કાલે સુત નામના મહાપુરાણીએ 88,000 શૌનકાદી ઋષિ મુનિઓને કહ્યું કે હે શૌનકો, હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું ને કથા તો દેવર્ષિ નારદે સાંભળી છે. શા માટે સાંભળી નારદે કથા? નારદે કથા કોની પાસે સાંભળી? શૌનકો કહે છે કે બાપજી એ તો સતત ઘુમ્યા કરે છે, એ તો ક્યાંય સ્થિર બેસતાય નથી, અને છતાં એણે કથા સાંભળી. હા, એમણે કથા સાંભળી. તો સુતજી કહે છે, સાંભળો શૌનકો, નારદે કથા બ્રહ્મા પાસેથી સાંભળી હતી, પણ કથાનો શ્રવણ વિધિ એણે સનકાદિક ઋષિ મુનિઓ પાસે સાંભળી. ખાલી કથા સાંભળવી નહીં, વિધિ વિધાન સાથે કથા સાંભળવી એ મહત્વનું છે. શા માટે કથા સાંભળી? તો કહે છે, નારદને એમ થયું કે કર્મકાંડના માર્ગ ઉપર જશું અને પરમાત્માની પ્રાપ્તિ થાય. કેટલી તૈયારીઓ, કેટલી બધી એકાગ્રતા, કેટલી બધું ધ્યાન રાખવાનું. કર્મકાંડના માર્ગ ઉપર જઈએ તો ભગવાનની પ્રાપ્તિ માટે યજ્ઞ કરવો પડે, તો કોણ વેદી બનાવે? વેદી બનાવવા માટે કોણ ઈંટો લઈ આવે, કોણ માટી લઈ આવે, કોણ ગૌમૂત્ર લઈ આવે, કોણ ગાયનું છાણ લઈ આવે, કોણ પાણી લઈ આવે, કોણ લીપણ કરશે? અને ખાલી યજ્ઞ વેદી બની જવાથી થોડું કર્મકાંડ થઈ જવાનું છે. ત્યાં કૃષ જોશે, દર્ભસલાખાઓ જોશે, તો દાભડો કોણ લેવા જશે? કોણ પ્રોક્ષણી કંડિકાઓ લઈ આવશે? કોણ સ્થાપિત કરશે? આ બધું યજ્ઞ કાષ્ઠ કોણ લઈ આવશે? આ બધું ભેગું કરવું, એના કરતા નારદે કીધું, હાલો ને આપણે એક જ કામ કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. એક જ કામ કરીએ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. આ નામ માત્રથી માણસને સંતુષ્ટિ મળે છે. નારદે કહ્યું, આ સંસારનો જે પણ જીવાત્મા કોઈ યજ્ઞાદિ કર્મ ન કરી શકે, હોમ ન કરી શકે, તો એવો જીવ કેવલ ભગવાનનું નામ સ્મરણ કરે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ. એકમાત્ર પરમાત્માનું નામ સ્મરણ કરે તો એને આનંદ થશે. જેવા લોકો ભગવાનનો હોમ નિત્ય કર્મ નથી કરી શકતા, એના માટે નામ કર્મ છે. ભાગવતજીમાં લખ્યું, કિરાત હુણાંગ્ર પુલિંદ પુલકસા, આભીર કંકા યવના ખસાદય, યેન્યે ચ પાપા યદુપાશ્રયાશ્રયા, શુદ્ધ્યન્તિ તસ્મૈ પ્રભવિષ્ણવે નમઃ. બાપજી, શા માટે નારદે કથા સાંભળી? સંભળાવો ને. તો કહે છે કે એક વખતના સમયે નારદ ચાલતા 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 બરાબર બદ્રી વિશાલ ક્ષેત્રમાં આવ્યા છે, વિશાલા નગરીમાં આવ્યા છે.
જ્યાં વિશાલ નામના રાજાએ યજ્ઞ કર્યો, જ્યાં વિશાલ નામના રાજાએ હજારો વર્ષ ભગવાનની પ્રાર્થના કરી અને પરમાત્માને પ્રાર્થના કરી, પરમાત્મા પ્રસન્ન થયા. માગો રાજા, હું શું આપું? તો કહ્યું, પ્રભુ ખરેખર આપશો? તો કહે છે આપીશ, માગો. અને ત્યારે વિશાલ રાજાએ કહ્યું કે તો એક કામ કરો, મેં જે જગ્યાએ જપ તપ કર્યા છે, જે જગ્યાએ મેં તમારું જપ કર્યું છે, તમારી આરાધના કરી છે, હજારો વર્ષ મેં પસાર કરી, તમારી પ્રાપ્તિ થઈ, પણ આવનારા કળિયુગની અંદર કોઈ જીવાત્મા આવી અને આ ક્ષેત્રમાં એક ક્ષણમાં બનો એવી મારા પર કૃપા કરો. અને ભગવાને પ્રાર્થના સાંભળી અને કહ્યું, તથાસ્તુ રાજા, તારું હૃદય બહુ વિશાળ છે, તારી ભાવનાઓ બહુ વિશાળ છે, માટે હું તને વરદાન આપું છું કે જે જગ્યાએ તે વ્રત કર્યું છે, જપ કર્યું છે, એ પવિત્ર સ્થાનમાં આ સંસારનો કોઈ પણ જીવ આવી અને મારું નામ સ્મરણ કરશે, મારું નામ કીર્તન કરશે, તો એની બધી જ ઈચ્છાઓને સંપન્ન કરીશ. અને આ જગ્યાનું નામ વિશાલા નગરી પડશે તારા નામ ઉપરથી. જે બદ્રી વિશાલ, બદ્રી કેદાર જઈએ છે ને, ત્યાં બદ્રી વિશાલ ક્ષેત્ર છે. એ બદ્રી વિશાલ ક્ષેત્રમાં જ્યારે નારદજી ચાલતા હતા અને એ નારદજી ચાલતા ચાલતા નીકળ્યા અને સામે સનત કુમારો મળ્યા. સનત કુમારોએ પ્રશ્ન કર્યો, કથમ બ્રહ્મ નદી મુખ કુતશ્ચિંતા દુરો ભવાન ચરિતં ગમ્યતે કુત્ર કુતશાગમનં તવ ત્વરિતમ ગમ્યતે કુત્ર. તમે ક્યાંથી આવો છો? ક્યાં જાઓ છો? કુતશ્ચાગમનમ તવ. સંસ્કૃત ભાષામાં ગમનમ, ક્યાં જાઓ છો? એક શબ્દમાં આવી ગયું ગમનમ, ક્યાં જાઓ છો? અને ઇંગ્લિશમાં કેવું હોય તો વેર આર યુ ગોઈંગ, કેટલું લાંબુ લાંબુ. અને તોય માણાને ઇંગ્લિશ ગમે, સંસ્કૃત ન ગમે. લ્યો, તમે ગુજરાતીમાં વાત કરવા બેસો અને એવા સમયે તમે કોઈકની વાત કરતા હો અને ઈ ભાઈનું નામ યાદ ના આવે તો શું કહો તમે? ભાઈ ફલાણા ભાઈ કહેતા હતા આવું. શું કહેતા હતા? ફલાણા ભાઈ કહેતા હતા. હવે ફલાણામાં કોણ હોય કોને ખબર? ફલાણામાં તો કેટલાય ખપી ગયા. પણ તમારે આનું આ ઇંગ્લિશમાં કેવું હોય તો પર્ટિક્યુલર નામ લેવું જ પડે તો મેળ આવે. પોતાનું ઈ પોતાનું, ભાડે ઈ ભાડે. ક્યાં જાઓ છો? ક્યાંથી આવો છો? ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. ક્યાં જાઓ છો? અને કેમ ગરીબડા થયા છો? કેમ દુખી થયા છો? શું થયું? નારદજી કહે છે, સનત કુમારો, હું પૃથ્વી લોકમાં ગયો અને આ પૃથ્વી લોકમાં મેં અનેક ક્ષેત્રો જયા. પુષ્કરમાં ગયો, પ્રયાગમાં ગયો, કાશીમાં ગયો, ગોદાવરીમાં ગયો, હરિક્ષેત્રમાં ગયો. આ બધા જ તીર્થોમાં હું ઘૂમ્યો છું. સંસ્કૃતમાં ભાગવતના શ્લોકોમાં લખ્યું છે, તીર્થેષુ બ્રહ્માણ હતસ્તત. બ્રહ્માંડનો અર્થ છે ભટકવું. હવે તીર્થોમાં માણસ ભટકે કઈ? હા, ઘણા બધા ભટકે છે. ગાંડાની જેમ ભટકે માણસ. મને તો કહેવું ગમે કે
કાશી, ગયા, ગોદાવરી, પ્રયાગ આ બધા તીર્થોમાં ભટકવું ને એના કરતાં તો આત્મતીર્થનો સાર જાણી લેવો હારો. કારણ આ પોતાના શરીર જેવું બીજું એક તીર્થ પણ નથી વાલા. આ તીર્થ છે આપણું શરીર, આત્મતીર્થ છે. ઘણા ઘણા લોકો તો ત્યાં જઈને ગંગાજીમાં જઈને અપવિત્ર બને. પણ શાસ્ત્રમાં કહ્યું છે કે નારદજી બ્રહ્માંડ કરવાના અર્થમાં ભટકતા નહોતા, તીર્થોને પવિત્ર બનાવતા હતા. કેમ? તો તીર્થોને વરદાન છે કે આ સંસારનો સામાન્ય જીવ કોઈ પાપ કરીને જાય તીર્થમાં તો તીર્થ એના પાપને ધોઈ નાખે, પણ તીર્થ જ્યારે પાપ ધોવે જથ્થો ભેગો થાય તો એ ક્યારે ધોવાય? તો કહે છે કે આ સંસારના સંતો જ્યારે તીર્થમાં આવે ત્યારે તીર્થના પાપ ધોવાઈ જાય છે. તીર્થોના પાપ ધોવા માટે સંતોની જરૂર છે. આ દુનિયાના પાપ ધોવા માટે તીર્થની જરૂર છે, પણ તીર્થના ભેગા થયેલા પાપને ધોવા સંતોની જરૂર છે. એટલે કહ્યું છે સંતોના ચરણમાં રહીને આનંદ કરજો વાલા. તો નારદજી ભટકતા નહોતા, તીર્થને પવિત્ર કરી રહ્યા હતા. આપણને થાય તીર્થે પવિત્ર ન હોય ક્યારેક તીર્થ પવિત્ર. કેમ? તો કહે છે ગંગાજીમાં નાય, ગંગાજીના પાપ ધોવે, પણ વળી પાછો દુકાને જઈને કોકના પાકીટ ચોરે, મંદિરમાં જઈને કોકના ચંપલા ઉપાડે. આપણે પૂછી નવા લીધા? હા લીધા ને, આજ લીધા. કઈ દુકાને? એ કે મંદિરે ગયો તો. અમુક મંદિરે જાય નવા ચપ્પલ લેવા, લ્યો આપણને થાય કે દર્શન કરવા ગયો છે. તીર્થમાં પણ આ પૃથ્વીને અધર્મનો મિત્ર કળયુગ એને હરી ગયો છે. અને ત્યારે પ્રશ્ન કર્યો, કેમ દુખી છો? નારદે જવાબ આપ્યો, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ હરિણો જીવા. અહીંયા પાછળ કઈ સભા લે? સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે. તો કહ્યું આ સંસારમાં સત્ય નથી રહ્યું સંત કુમારો, આ સંસારમાં તપ નથી રહ્યું, આ સંસારમાં પવિત્રતા નથી રહી. શરીરને સ્વચ્છ કરવા માટે માણસ મોંઘા મોંઘા સાબુ શેમ્પૂના ઉપયોગ કરે છે, પણ પોતાના મનને પવિત્ર કરવા માટે આવી કથાઓમાં જવાનું માણસ ટાળે છે. શેમ્પૂ ને પાવડર તમારા શરીરને કદાચ પવિત્ર બનાવે, પણ મનને પવિત્ર બનાવવા માટે તો એક જ માત્ર સાધન છે, ભગવાનના ગુણાનુવાદ. એ તમારા મનને પવિત્ર બનાવે છે. માટે કથાઓમાં જાજો. અને આવો અવસર ક્યારે મળશે? ઘણી વખત તો આપણે વિચારતા હોઈએ, હજી આજ કથા ચાલુ થઈ છે ને, બે દી જવા દો ને, હજી ત્યાં રાગે પડશે બે દી પછી. અરે રાગે પડે તારું, અમારું પહેલેથી રાગે છે, અમારું પહેલેથી રાગે છે. એટલે અમે આમ જો રાગમાં ચડી ગયા, અને રાગમાં ચડ્યા એટલે તો અમને કૃષ્ણમાં અનુરાગ થયો, નકર અનુરાગ ક્યાં થવાનો હતો વાલા. આ તમારા આટલા બધા લોકોની હાજરી બતાવે છે તમને કૃષ્ણમાં અનુરાગ થયો છે, કૃષ્ણમાં પ્રેમ થયો છે. અને પ્રેમ ન થયો હોય તમે અહીં આવો હે ના? હે આ પટેલ પરિવાર તમારા હગા છે કઈ? કદાચ આ સોફામાં જેટલા બેઠા ને એનાય હગા નહીં હોય એટલા બધા.
પણ પટેલ પરિવાર તમારો હગો હોય કે ન હોય મને ખબર નથી, પણ ઠાકોરજી તમારો સગો છે એની વાત નક્કી છે. ભગવાન તમારા સગા છે અને એટલે તમે આવ્યા છો. નકર અહીંયા ક્યાં તમને કોઈ ઓળખે છે? છેલ્લે બેઠા મને દેખાતાય નથી કે ના મોઢાય નથી દેખાતા. આમ નેજવા મૂકું તો નથી દેખાય. માણસ વિચારતો હોય 2 દી પછી જાશું, 2 દી પછી જાશું, 2 દી પછી જાશું, પણ 2 દિવસ પછી અહીંયા આવવા મળશે નહીં મળે ખબર નથી. આજનો લાવો લીજીએ, કાલનું કાચું હોય જો. આજનો લાભ લઈ લ્યો, કાલની કોઈને ખબર નથી વાલા. આ કથામાં આવો તો તમે પવિત્ર બનો છો. કથા સાંભળો છો તમે આનંદિત થાવ છો. તમારું મન પ્રફુલ્લિત બને છે, તમારું મન પ્રસન્ન બને છે. સાચું કે જો અહીંયા આવો પછી આમ આનંદમાં આવી જાવ છો ને, ઘરેથી નીકળો રિક્ષા મળે નહીં તો એમ થાય ભલે ન મળે હાલીને વી જવું છે. અને એમાંય દરવાજે ઉતર્યા પછી ત્યાંથી હાલતા હાલતા અહીંયા આવતા હોય ને તો મને એમ થતું હોય કે આ લોકો ઓહો આના મોઢા ઉપર જુઓ તો ખરા, આ બધાના દર્શન કરી લઈએ ને તો એ ભાગવતનું પુણ્ય મળી જાય. એટલા ભાવીલા બનીને તમે હાલાવતા હો છો. તો સંસારમાં પવિત્રતા જતી રહી છે. શરીરને પવિત્ર કરવા માટે થઈ અને સાબુ વપરાય, મનને પવિત્ર કરવા માટે થઈ અને ભગવાનનું નામ લેવું પડે, પરમાત્માની કથાઓ સાંભળવી પડે અને આપણે કમાયેલી સંપદા ધનને પવિત્ર કરવા માટે દાન દેવું પડે તો પવિત્ર થાય. ઘણા બધા અમે કહીએ કે ધન ધોજો હો તો ઘેરે જઈને ડોલ ભરે પાણી. અરે નારદજી કહે છે આ સંસારમાં દયા નથી. આ માણસ, સંસારનો માણસ જૂઠું બોલ્યા કરે છે. આ સંસારના માણસને તૃષ્ણાઓ ખાઈ ગઈ છે. અને માણસ તૃષ્ણાઓમાં તો એટલો બધો આમ ઓલો થઈ જાય, મૂકી ન અગે માણા. આપણને જેની તૃષ્ણા લાગે ને એમાં આપણે ખપી જાય પણ મૂકી નહીં હોય ને. એક ગામમાં એક કૂતરીને 5-6 ગલુડિયાનો જન્મ થયો. એમાં બધા કૂતરીમાંથી એ ગલુડિયામાંથી થોડાક મોટા બચ્ચાઓ થયા અને એમાંથી વળી પાછા મોટા કૂતરાઓ બન્યા. હવે અલગ અલગ શેરીઓ પકડી. એમાં એક વખતના ઘણા સમય પછી 2 મોટા કૂતરાઓ એક ચોકમાં ભેગા થઈને ઓળખી ગયા. તો અમે 2 હગા ભાઈઓ છે, એકબીજા મળ્યા. એક બાવળો એટલે આમ હટોકટો અને એક ખહુરિયો. એટલે બાવળાએ કીધું ભાઈ તારી આ દશા કેમ આવું? તો કહે છે ભાઈ સાચું કહું, હું જે માલિકના ફળિયામાં રહું છું ને એ માણસો એટલા બધા પેલા છે, ખાવા ન આપે પણ મને લાકડીનો માર બહુ મારે છે. મને લાકડીનો માર બહુ મારે છે. એટલે બાવળાએ કીધું ભાઈ તો તારા માલિક કરતા મારો માલિક બહુ સારો છો. મને નોત નવું ખાવાનું આપે, રોજ નવું નવું પાણી પીવડાવે, રોજ નવી નવી જગ્યાએ મને લઈ જાય. એક કામ કરને ભાઈ, આપણે 2 એક જ માના દીકરાઓ છીએ, હાલ તું મારી ભેગો રહેવા આવતો રે. ખહુરિયાએ કીધું ના હો ભાઈ, હું ઈ આંગણું નહીં મૂકું. ખહુરિયા કૂતરાએ કીધું એ આંગણું નહીં મૂકું. અરે પણ તને નથી ખાવા આપતા, તને લાકડીનો માર મારે છે તોય તાર નથી આવું?
ના, હું ન્યાથી નહીં આવું. કેમ નહીં આવ્યું? તને એવું તો શું થયું છે? તો કહે છે કે હું જે માલિકના ઘરે રહું છું ને, એ ઘરે એ માલિકને એક યુવાન સુંદર દીકરી છે, અને એ દીકરીને એની માં જ્યારે બે ઝઘડો કરે ને દીકરી કોઈનું માને નહીં ને, ત્યારે એની માં એમ કહે છે કે જો હું તને આ ખવરિયા કૂતરાને પરણાવી ન દઉં તો મારું નામ ફેરવી નાખજે. એટલે કૂતરો કહે છે કે બસ હું આ રાહ જોઉં છું કે એની માં કેદી મને પરણાવી દે. આવી તૃષ્ણાઓ ન મૂકવા દે માણસને, આવી તૃષ્ણાઓ ન જીતવા દે. આમાં નામાં એને લાકડીઓ ખાધી, ભૂખ્યો રહ્યો, પણ એના મોટા ભાઈ ભેગો બાવળા ભેગો ન ગયો. લ્યો, કેમ જાણે ઓલી એની માં એને પરણાવી દેવાની હોય. કેદી એની માં હવે બસ આ મને પરણાવી દે. આવી તૃષ્ણાઓ માણસને હેરાન કરે છે. કૃષ્ણને તળિયું નહીં, કોઈની બુરાશે નહીં બાપ, તો જપા કરને જાપ, રાહત રહેશે રાતા. હે સનત કુમારો, આ સંસારમાં માણસો દુખી થયા છે. દુખી થયાનું મૂળ કારણ શું છે? ભાગવતે કહ્યું કે આ સંસારમાં માણસ દુઃખી થયો એનું એકમાત્ર કારણ છે કે માણસ ખાવા પીવાની વસ્તુનો વેપાર કરવા લાગ્યો છે. અટશૂલા જનપદા શિવશૂલા દ્વિજાતય કામિન્ય કેશશૂલિન્ય સંભવંતિ કલાવિહ. આ સંસારના લોકો દુખી થયા છે. સ્ત્રીઓના રાજ આવ્યા છે. ઘરે ઘરમાં કંકાસ ચાલે છે. પતિ પત્નીઓના ઝઘડાઓ બંધ નથી થતા. કોઈ ઘરમાં શાંતિ નથી. અરે એક ઘરમાં નહીં ને, કોઈને શાંતિ નથી. કેમ પણ? તો કહે છે કે જ્યાં બધું છે ત્યાં સંતોષ નથી. પરમાત્માએ સંતાનનું સુખ આપ્યું હોય, પરમાત્માએ સંપત્તિનું સુખ આપ્યું હોય, પરમાત્માએ શરીરનું સુખ આપ્યું હોય, પણ પરમાત્માએ એક લઈ લીધું હોય, સંતોષ ન આપ્યો હોય. અને સંતોષ ન હોય ને, એટલે દુનિયાનો ગમે તેટલો વૈભવ તમને મળે, તમને કોઈ દી સુખી ન કરી શકે. તમને હંમેશા દુખી જ કરે. અને સંતોષ હોય તો સંસારમાં કાંઈ જ ન હોય તોય તમને સુખમાં સુખ જ રહે, દુઃખમાં કોઈ દી દુઃખ ન થાય. એટલે તો કહેવત છે, સંતોષી નર સદા સુખી. સંતોષી નર સદા સુખી હોય છે. અરે નારદ, મૂળ વાત કરો ને, શું થયું છે? અને ત્યારે નારદજી કહે, એવં પશ્યન કલેર દોષાન પર્યટન નવનીમહં યમુનં તટમાપન્નો યત્ર લીલા હરે. અહીંયા શબ્દ વાપર્યો યત્ર લીલા. લીલા એટલે શું? આ શ્લોકમાં લીલા શબ્દનો પ્રયોગ કર્યો, પણ લીલા શબ્દનો અર્થ શું થાય? નારદજી કળિયુગના દોષોનું વર્ણન કરી રહ્યા, કળિયુગના પ્રભાવનું વર્ણન કરી રહ્યા છે. લીલા એટલે શું? તો કહે છે કે લયનમ લાતી ઇતિ લીલા. લયનમ લાતી ઇતિ લીલા. જેમ માણસ દવા પીવે અને દવા પીવાની સાથે જ જેનો દર્દ દવાની સાથે લીન થઈ જાય અને મૂકી જાય, નીકળી જાય, એમ પરમાત્માની કથા સાંભળતા સાંભળતા સંસારના દુઃખોમાંથી નિવૃત્ત થઈ અને પરમાનંદને પામે, આનંદમાં જેને લીન કરે, એવી વાતો એટલે પરમાત્માની લીલાઓ છે. લીલાનો અર્થ બતાવ્યો. આ ભક્તિ મહારાણી કથા છે.
તો કહે છે શું જોયું તમે? તો કહે છે કે હું એક વખતના સમયે વૃંદાવનના એ તટ ઉપર ચાલ્યો જતો હતો જ્યાં મને શાંતિ મળી. નારદે લખ્યું છો, ભાગવતમાં કહ્યું છે, હું કુરુક્ષેત્રમાં ગયો, પ્રયાગમાં ગયો, કાશીમાં ગયો, અનેક તીર્થોમાં ગયો, પણ મને શાંતિ તો માત્ર વૃંદાવનમાં મળી. મને આનંદ વૃંદાવનમાં મળ્યો. અને એ આનંદ વૃંદાવનમાં મળ્યો એના અમે સાક્ષી છીએ કે જે આ વખતે વૃંદાવનમાં રસિયાનો જે આનંદ મળ્યો છે, જેટલા લોકોએ ઘરે બેસીને જોયું છે એને ખબર હશે કે ફાગ રસિયામાં જે આનંદ કર્યો ને, વ્રજની યાત્રા કરી ચાલીને, જો આમાંથી એક એમ છે જરાય આ વખતે જેને જેને ફાગ રસિયા જોયા ને એને બધાને એમ થયું કે આ વખતે તો આપણે રહી ગયા હો. એટલે મને એમ થયું રહી ગયા એને હાલ પાછો લઈ જાવ, એટલે આવતી વખતે પાછી ફાગ રસિયામાં કથાની આપી છે.